નમસ્તે બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? હા બાળ દોસ્તો, સંસાધન શબ્દ સાંભળતા જ તમારા મનમાં એક નવો વિચાર હશે. આ સંસાધન એટલે શું? બાળ દોસ્તો, સંસાધન એટલે સંપત્તિ. કુદરતમાં હજારો તત્વો આવેલા છે, જેમાંથી આપણે અમુક તત્વોનો ઉપયોગ કરીએ છીએ. બધા જ તત્વો સંસાધન નથી જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય મારફતે એનો ઉપયોગ કરીએ અને આપણા જીવનમાં એનો ફળદાયી થાય છે, તો તે સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. આમ સંસાધન એ માનવ માટે ખૂબ ઉપયોગી હોય છે. માનવી પોતાની વિવિધ પ્રવૃત્તિઓ મારફતે સંસાધનનો ઉપયોગ કરતો હોય છે. કોઈપણ દેશની અર્થતંત્રનો આધાર એટલે કે કરોડરજ્જુ સમાન સંસાધન છે. ખેતી હોય, ખનિજ હોય, જમીન હોય, પાણી હોય વગેરે સંસાધનો છે. એ આપણા રોજબરોજના જીવનમાં એ સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાળ દોસ્તો, આપણે આજે જમીન સંસાધન, જળ સંસાધન, વન સંસાધન, વન્ય જીવ સંસાધન, ખનિજ સંસાધન, વનસ્પતિ સંસાધન વગેરે જેવા સંસાધનો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તેમજ એ સંસાધનો આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે, તેનું આપણા જીવનમાં કેવું મહત્ત્વ છે અને તેનો બચાવ થાય, તેની જાળવણી થાય, તે માટે આપણે સંરક્ષણ કરવા શું કરીશું તેનો આજે આપણે અભ્યાસ કરીએ. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહેવામાં આવે છે. બાળ દોસ્તો, આ લોકો પોતાની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભ તરીકે આ સંસાધનો છે, જેમ કે હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરે સ્વરૂપમાં આપણને કુદરતી બક્ષિસ મળેલી છે. આ બધા કુદરતી સંસાધનો છે. પૃથ્વી પરથી આ મળી આવતા સંસાધનો આપણને જીવનમાં રોજબરોજ ઉપયોગમાં આવતા હોય છે. આપણને સંસાધનો ખૂબ ઉપયોગી હોય છે. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગો સુધી, પરિવહન સુધી વિવિધ રીતે આપણે સંસાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સંસાધનો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી થતા હોય છે. સંસાધનોમાં કેટલાક ખૂટી જાય તેવા હોય છે અને અમુક સંસાધનો એવા હોય છે કે જે અખૂટ હોય છે. તો આવા સંસાધનો આપણે એની કાળજી રાખવી જોઈએ. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગો સુધી, પરિવહન સુધી આમ સંસાધનો આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય છે. આપણે જોઈએ કે જમીન અને ખેતીમાંથી આપણે ખોરાક તરીકે અમુક સંસાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે ઉર્જા તરીકે પણ જમીનમાંથી મળતા ખનિજો છે અને વિવિધ ઉર્જા સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ જે સંસાધનો છે જે આપણને ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. આપણે જોઈએ સંસાધનોના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. સંસાધનોના બે પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. બાળ દોસ્તો, આપણને કુદરત દ્વારા જે સંસાધનો મળે છે, જે કુદરતી સંપત્તિ છે, જેમ કે જંગલ હોય, પ્રાણીઓ હોય, જળ, જમીન વગેરે કુદરતી સંસાધનો છે. જ્યારે માનવ નિર્મિત સંસાધન એટલે કે માનવ દ્વારા નિર્માણ પામેલા હોય છે, જે માનવ નિર્મિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો હોય છે. બાળ દોસ્તો, કુદરતી સંસાધનમાં પણ બે પ્રકાર પડે છે, જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન. એટલે કે જૈવિક કે જેની અંદર જીવ રહેલો છે, એ જૈવિક સંસાધનો છે. જ્યારે અજૈવિક સંસાધનમાં આપણે જોઈએ તો ભૂમિ, હવા, જળ વગેરે અજૈવિક સંસાધન છે. જ્યારે જૈવિક સંસાધનમાં જંગલો અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. આપણે જોઈએ કે માનવ નિર્મિત સંસાધનો છે, જેમાં ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું ખૂબ જરૂરી છે. કેટલાક સંસાધનો એવા હોય છે કે જે સ્વયં નિર્માણ પામતા હોય છે, જેમ કે ઝાડ, પાન,
પશુ પંખી વગેરે એવા સંસાધનો છે જે સ્વયં નિર્માણ પામતા હોય છે. અને આપણે આ વન અને વન્યજીવ સંસાધનો છે એમની પણ કાળજી રાખવી જરૂરી છે. એ સંસાધનો સ્વયં નિર્માણ પામતા હોય છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. કુદરતી સંસાધનો મર્યાદિત માત્રામાં આપણને મળે છે, જ્યારે માનવની જરૂરિયાતો અમર્યાદિત છે. એટલે કે સંસાધનોનું સંરક્ષણ કરીશું તો ભવિષ્ય માટે આ સંસાધનો આપણા ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થવાના છે. એટલે કે સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. બાળમિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. તો આવા સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો એ સંસાધનોની જાળવણી રહેશે, એનું સંરક્ષણ જળવાશે અને એને આપણે બચાવી પણ શકીશું. સંસાધનોમાં અમુક સંસાધન એવા છે કે જે આપણને ફરીવાર ઉપયોગમાં આવી શકતા હોય છે, જેનું ફરીવાર નિર્માણ થઈ શકતું હોય છે, જેને નવીનીકરણીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જંગલ, સૂર્યપ્રકાશ વગેરે સંસાધન એવા છે કે જે ફરીવાર એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ફરીવાર તે નિર્માણ પામી શકતા હોય છે, જેથી તેને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અમુક સંસાધન એવા છે કે જે લાંબા સમયથી એનો ઉપયોગ કરીએ તો ક્યારેક ખૂટી જાય એવા છે, ફરીવાર તેનું નિર્માણ કરવું ખૂબ અઘરું હોય છે, તો તેને અનવીનીકરણીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ આ વગેરે સંસાધન છે જે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના રહેલી છે. એટલા માટે એ સંસાધનોનું આપણે સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. બાળ દોસ્તો, સંસાધનો વિવિધ સ્વરૂપે આપણને જોવા મળે છે. જેમ કે જમીન સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન એટલે કે ખેતી ક્ષેત્રે આવેલું જે સંસાધન છે તે કૃષિ સંસાધન છે. ખનિજ સંસાધન, વન સંસાધન, વન્યજીવ સંસાધન આ વગેરે સ્વરૂપે આપણને સંસાધન જોવા મળે છે. તે ઉપરાંત માનવી પણ એક સંસાધન છે. માનવીની પણ એના ગુણ અને કૌશલ્યનો ઉપયોગ કરીએ તો એ પણ દેશના વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એટલે માનવી પણ એક પ્રકારનું સ્વયં સંસાધન છે. સામાન્ય રીતે ભૂસપાટીનું જે ઉપલું પડ છે જેમાં વનસ્પતિ ઉગે છે, જેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ એટલે કે માટીની રજકણો કે જે અજૈવિક છે, જેને રેગોલિત કહેવામાં આવે છે. તેમાં જૈવિક દ્રવ્યો એટલે કે હવા, પાણી વગેરે બળતા જમીન તરીકે ઓળખાય છે. આપણે ખેતીના સંદર્ભમાં જોઈએ તો કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર ઉપર આધાર રાખે છે. બાળ દોસ્તો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેનું ટૂંકમાં નામ છે ICAR, જેનું આખું નામ તમને બાજુમાં ચિત્રમાં જોવા મળે છે. તો આ જ એક સંસ્થા છે જેને ભારતની જમીનના જુદા જુદા એવા 8 પ્રકાર પાડેલા છે. તો દરેક પ્રકાર વિશે આપણે સમજૂતી મેળવીએ તો પ્રથમ પ્રકાર છે કાંપની જમીન. જમીન ખૂબ ફળદ્રુપ હોય છે, તે કાંપની જમીન છે. રાતી અથવા લાલ જમીન. બાળ દોસ્તો, ક્યાંક તમે ફરવા ગયેલા હોય અને તમે જે આવી લાલ કલરની અથવા તો રાતા કલરની જમીન જોઈ હશે, તો આ જમીન છે રાતી અને લાલ જમીન છે. બાળ દોસ્તો, જમીનનો ત્રીજો પ્રકાર કાળી જમીન, જેમાં કપાસ વગેરેનું ઉત્પાદન સારા પ્રમાણમાં થતું હોય છે. ગુજરાતમાં પણ ક્યાંક આવી કાળી જમીન વધુ જોવા મળે છે. ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન. બાળ દોસ્તો, લેટેરાઇટ એટલે કે પડખાઉ જમીન. જેમ કે આપણે જોઈએ કે પવન, પાણી વગેરેના કારણે માટીના જે ઉપલા કણો છે એ ધોવાઈ જાય છે અને જે પથરાળ જે જમીન દેખાય છે તે જમીન લેટેરાઇટ પ્રકારની જમીન તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન. આગળનો પ્રકાર છે દલદલ પ્રકારની જમીન એટલે કે કાદવવાળી જમીન. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવાથી જમીનનું ધોવાણ થતું હોય છે.
આવું થવાથી જમીનની ખેતીની ઉપજમાં ખૂબ ઘટાડો થાય છે અને તે આપણે અટકાવવું જરૂરી છે, નહીં તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને ઉપજ ઓછી મળે છે. તો આ માટે આપણે શું કરીશું? તો તે માટે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. બાળ દોસ્તો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ પગથિયા દ્વારા થતી ખેતી પદ્ધતિ છે. આવું ક્યાં જોવા મળશે? તો ભારતમાં આસામ રાજ્ય છે, જે પર્વતીય પ્રદેશો છે, ત્યાં આ પગથિયા પદ્ધતિથી ખેતી થતી હોય છે. જેમ કે આસામમાં ચા ખેતી થાય છે તો પગથિયા ખેતી પદ્ધતિથી શરૂ થાય છે. પાણીનો પ્રવાહ જતો હોય અને ત્યાં પાણીના પ્રવાહના કારણે જમીનના ઉપલા કણો પાણીની સાથે પણ ઘસડાઈ જાય છે. તો આવું ન થાય તો તે માટે આપણે નદી પર આડબંધ બાંધવા જોઈએ, જેથી પાણીનો પણ સંગ્રહ કરી શકીએ અને જમીનનું ધોવાણ પણ આપણે અટકાવી શકીએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ થતું આપણે અટકાવવું જોઈએ. અને જમીનનું ધોવાણ પાણી કે હવા દ્વારા થવાથી જમીનનું જે ઉપલું પડ છે, જેની જમીનની ફળદ્રુપતા છે, એ ઘટી જતી હોય છે અને એના કારણે જમીનમાંથી જે ખેતીની ઉપજ મળતી હોય છે ઓછી મળે છે. તો આ માટે જમીનનું સંરક્ષણ પણ આપણે ખૂબ જરૂરી છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવી રાખવી, અને એ જમીનની ગુણવત્તા જાળવી રાખવાથી જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. આ માટે ભૂમિ સંરક્ષણ જરૂરી છે. નદીના કોતરો અને પહાડી ડોળાઓ પર વૃક્ષો ઉછેરવા જોઈએ. કે જે નદી કિનારાનો વિસ્તાર છે, પહાડી વિસ્તારો છે, ત્યાં વૃક્ષો વાવવાથી જમીનના કણો છે એ ધોવાતા નથી અને એ જમીનની ફળદ્રુપતા ટકી રહે છે. રણ નજીકના વિસ્તારો છે ત્યાં આવતા પવનોને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, જેથી રણની જે માટી છે એ નજીકના ફળદ્રુપ વિસ્તારમાં આવે નહીં અને તે જમીન બગડે નહીં. તો આ રીતે વૃક્ષો વાવવાથી પણ ભૂમિનું સંરક્ષણ જળવાઈ રહે છે. અનિયંત્રિત ચરાણ પ્રવૃત્તિને આપણે અટકાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. જમીન એ આપણા સૌની મિલકત છે, સહિયારી મિલકત છે અને તેનું સંરક્ષણ એ આપણા સૌની જવાબદારી છે. બાળ દોસ્તો, આપણે એક પ્રવૃત્તિ કરીશું. તમને ચિત્રમાં જમીનના પ્રકારના ફોટોગ્રાફ્સ અહીંયા તમને જોવા મળે છે. તો તમારા વિસ્તારમાં આવી જુદી જુદા પ્રકારની જે જમીન હોય તો તેના નમૂના એકત્ર કરવાના છે અને તેનું પ્રદર્શન ગોઠવવાનું છે. બાળ દોસ્તો, જેમ જમીન આપણા માટે ખૂબ ઉપયોગી છે, તે જ રીતે પાણી પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. પૃથ્વી પર પીવાલાયક પાણી માત્ર 3% છે અને કુદરત દ્વારા આપણને એક બક્ષિસ મળી છે પીવાલાયક પાણીની. તો આ પાણીને આપણે જાળવણી રાખવી જોઈએ, કાળજી રાખવી જોઈએ અને જળ સંસાધન જળવાય તે માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. પૃથ્વી પર મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદી, તળાવ વગેરેમાં પાણીની અમુક માત્રા જળવાયેલી છે અને એ પાણી આપણને રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, એટલે કે બધા જ સ્ત્રોતોમાં વરસાદ ઉપર બધા આધારિત છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. બાળ દોસ્તો, વધતી જતી વસ્તી, શહેરીકરણ, ઉદ્યોગોમાં વપરાતું પાણી, જેના કારણે જળ તંગીના પણ પ્રશ્નો ઊભા થયા છે. જેના કારણે પાણીની ઉપલબ્ધતા ઓછી હોય અને પાણીનો વપરાશ વધુ હોય, જેના કારણે જળ તંગી સર્જાતી હોય છે. પાણી કુદરત થકી મળેલી આપણને એક અનમોલ ભેટ છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. ઘણા વિસ્તારો એવા છે કે પીવાલાયક પેયજળ એટલે કે પીવાલાયક પાણી પણ મળતું નથી. વપરાશ માટે તો પાણીની અછત હોય છે, પણ સાથે સાથે પીવાના પાણીની પણ ખૂબ મોટી સમસ્યા સર્જાતી હોય છે. ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે, એટલે કે જમીનમાંથી આપણે પાણી, આજે આપણા દેશમાં પાણીની ખૂબ મોટી તંગી ઊભી થઈ છે. એટલે કે પાણી આપણને ઉપલબ્ધતા ઓછી છે, જ્યારે તેની વપરાશ ખૂબ વધુ છે, જેના કારણે ખૂબ મુશ્કેલીઓ સર્જાય છે. પાણીની અછત ઊભી થઈ છે. તો જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન કરવું એ આપણા સૌની ફરજ છે. તો ભૂમિગત જળને ઉપર લાવવાનો આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો આ કેવી રીતે શક્ય છે? તો જ્યારે વરસાદનું નકામું વહી જતું પાણી છે તેને આપણે રોકવું જોઈએ. જમીનમાં ઉતારીએ તો ભૂમિગત જળને આપણે ઊંચું લાવી શકીએ છીએ, અથવા તો એ વરસાદનું નકામું વહી જતું પાણી છે તેને કૂવા દ્વારા જમીનમાં આપણે મોકલી શકીએ છીએ.
નદીના પાણીને રોકી જળ સંચયન કરવું જોઈએ, જેમ કે બંધ બાંધવા જોઈએ, શોષ કૂવા બનાવવા જોઈએ, ખેત તલાવડી બનાવવી જોઈએ, જેના કારણે જમીન ઉપર પાણીનો પ્રવાહ રહેશે અને એ પાણી જમીનમાં ઉતરશે અને આ રીતે આપણે જળ સંચયન કરી શકીએ છીએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, તેના માટે લોક જાગૃતિ લાવવી જોઈએ. જળાશયો નદીઓના પ્રદૂષણથી બચાવવા જોઈએ, એટલે કે ઉદ્યોગોનું નકામું પાણી છે, દૂષિત પાણી છે, એ જળાશયોમાં અથવા તો નદીઓમાં ઠાલવવામાં આવે તો એ પાણી, નદીનું પાણી કે જળાશયનું પાણી દૂષિત થાય છે અને એ પાણી કોઈ ઉપયોગમાં રહેતું નથી. તો આપણે આ માટે ખૂબ સાવચેત રહેવું જોઈએ અને એની જાળવણી કરવી જોઈએ. બાળ દોસ્તો, જળ છે તો જીવન છે. જળ એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. જો આપણે પાણીને બચાવીશું તો પાણી આપણને બચાવશે. બાળ દોસ્તો, જે રીતે આપણે જમીનની વાત કરી, જળની વાત કરી, તે જ રીતે અમુક ખનિજોએ છે કે જમીનમાંથી આપણને અમુક ધાતુઓ મળી રહે છે, પથ્થર મળી રહે છે. તો આ બધી ખનિજો છે. તો આ ખનિજ સંસાધન વિશે પણ આપણે અભ્યાસ કરીએ. માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. જેમ કે પથ્થરમાંથી આપણે ઓજારો બનાવતા અને એનો ઉપયોગ કરતા, તો પ્રાચીન સમયથી આપણે ખનિજોનો ઉપયોગ કરતા આવ્યા છીએ. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, એટલે કે પહેલાંના સમયમાં પથ્થરમાંથી આપણે ઓજારો બનાવતા, તો તે સમયને આપણે પાષાણયુગ તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે તામ્રયુગ, એટલે કે તાંબાના ઓજારો બનાવતા, તાંબાની વસ્તુઓ બનાવતા, તો તે તામ્રયુગ તરીકે ઓળખાય છે. તે જ રીતે કૌશયયુગ, લોહયુગ, એટલે કે લોખંડની વસ્તુઓ બનાવતા થયા, લોખંડનો ઉપયોગ કરતા થયા, તે લોહયુગ તરીકે ઓળખાય છે. અને વર્તમાન સમયને પણ આપણે અણુયુગ તરીકે ઓળખીએ છીએ કે પૃથ્વીના પેટાળમાંથી આપણને વિવિધ અણુઓ મળે છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે ખનિજ સંસાધનનો આપણે પ્રાચીન સમયથી ઉપયોગ કરતા આવ્યા છીએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે. જે દેશ પાસે ખનિજ સંસાધન વધુ હોય તે દેશનો વિકાસ સારો થયો છે. ભારતમાં પણ ખનિજો સારા પ્રમાણમાં મળી રહે છે, તેથી વિશ્વ સાથે આપણે કદમ મિલાવી શક્યા છીએ. બાળ દોસ્તો, આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. આપણે રોજબરોજના કામમાં ક્યાંક ને ક્યાંક ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમે ચિત્રમાં જોઈ શકો છો કે આપણા વાસણો છે એ પણ એક ખનિજના બનેલા છે, ઘરેણાં છે એ પણ એક ખનિજના બનેલા છે. તો આવા રોજબરોજના કામમાં આપણે કયા કયા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ તેની તમારે યાદી બનાવવાની છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે ખનિજોનો ખૂબ મોટા પ્રમાણમાં અને કુદરતી સંસાધનોનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. રોજબરોજના જીવનમાં ખનિજોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. કેટલાક ખનિજો એવા છે કે જે ખૂટી જવાની પણ સંભાવના રહેલી છે. જેમ કે પેટ્રોલિયમ પેદાશો છે જે જમીનમાંથી આપણને મળે છે, પણ એ નજીકના ભવિષ્યમાં એ ખૂટી જવાની એક સંભાવના રહેલી છે. તે માટે આપણે ખનિજનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. તો ખનિજ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આપણે પેટ્રોલિયમ પેદાશો છે તેનો ઉપયોગ જરૂર હોય તો જ ઉપયોગ કરીએ, અને આપણે વ્યક્તિગત વાહન વાપરીએ જેની જગ્યાએ જાહેર સાધનનો ઉપયોગ કરીએ તો એ પેટ્રોલિયમ પેદાશો એનો આપણે બચાવ કરી શકીએ. તો આ રીતે ખનિજ સંસાધનોનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અમુક ખનિજો એવી છે કે જેનો પુનઃ ઉપયોગ થઈ શકે છે અને તેના ઉપર પ્રક્રિયા કરી અને એમાંથી નવી વસ્તુ નિર્માણ કરવી જોઈએ. જેમ કે આપણને પ્લાસ્ટિક છે, લોખંડ છે વગેરે, જેના ઉપર આપણે પ્રક્રિયા કરી અને તેમાંથી નવી વસ્તુ બનાવી શકીએ છીએ. આમ ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી આપણે પ્રક્રિયાઓ કરવી જોઈએ. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધા એ પણ ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ આપણે કરી ખનિજોનું સંરક્ષણ કરી શકીએ છીએ. માનવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને વિવિધ પ્રવૃત્તિઓ માટે વિવિધ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતો હોય છે, જેમાં આપણે જંગલોને પણ બાકાત નથી રાખ્યા. જંગલોનો પણ આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણું ઘર બનાવવા માટે, આપણી ઔષધિઓ બનાવવા માટે, વિવિધ વસ્તુઓ બનાવવા માટે, કાપડ બનાવવા માટે, કાગળ બનાવવા માટે વગેરે ને વગેરે ક્યાંક ને ક્યાંક આપણે વન સંપત્તિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ વન સંપત્તિ પણ આપણા માટે એક કુદરતી સંસાધન છે. વન સંસાધન, જંગલો આપણને અનેક રીતે ઉપયોગી થયા છે, જેથી જંગલોનું મહત્ત્વ જાણી તેમનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે. આપણે જંગલોનું મહત્ત્વ જોઈએ, જંગલોની ઉપયોગિતા જોઈએ. તો ઇમારતી લાકડા તરીકે સાગ અને સાલની વનસ્પતિનું લાકડું ખૂબ ઉપયોગી છે. તમે રમતગમતના સાધનોનો ઉપયોગ કર્યો છે, જેમ કે કેરમ છે, હોકી છે, બેટ છે વગેરે
રમતગમતના સાધનો છે તે રમતગમતના સાધનો કઈ વનસ્પતિમાંથી બને છે? તો તે છે દેવદાર અને ચીડનું લાકડું, અને તેમાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવતા હોય છે. બાળ દોસ્તો, કોઈ અન્ય જગ્યાએ ફરવા ગયા હશો તો તમે જોયું હશે કે વાંસમાંથી ઘણી બધી કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. તેમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયન વગેરે બનાવવામાં આવતા હોય છે. તો આ વાંસ પણ આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધીય વનસ્પતિ વગેરે આપણને મળતી રહે છે. જંગલો આપણને આર્થિક રીતે પણ ઉપયોગી છે. લોકો પોતાના વ્યવસાયમાં જંગલોની લાકડાનો ઉપયોગ કરતા હોય છે. કલાત્મક વસ્તુઓ નિર્માણ કરવા માટે આર્થિક રીતે આપણને ઉપયોગી થતી હોય છે. ઘરનું ફર્નિચર, રાચરચીલું તેમજ પ્રવાસન સ્થળો હોય ત્યાં આવા જંગલોમાંથી બનેલી વસ્તુઓ, વાંસમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરી રોજીરોટી મેળવતા હોય છે. જંગલોનું જેમ મહત્ત્વ આર્થિક રીતે છે તે જ રીતે પર્યાવરણ રીતે પણ એનું મહત્ત્વ રહેલું છે. તે આબોહવાને વિષમ બનતી અટકાવી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. આપણે કહીએ કે વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો, એવું તમે સૂત્ર પણ ક્યાંક શાળામાં વાંચ્યું હશે. તો વરસાદ લાવવા માટે વૃક્ષો ખૂબ ઉપયોગી છે. તો આપણે વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી થતા હોય છે. ભૂમિગત જળને ટકાવી રાખે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંતુલન જાળવવામાં વૃક્ષો ખૂબ ઉપયોગી થયા છે. બાળ દોસ્તો, તમારી આસપાસ થતી વનસ્પતિની યાદી બનાવવાની છે અને એ યાદી તમારા ગુરુજીને બતાવવાની છે. તે જ રીતે લાકડામાંથી બનતા રમતગમતના જુદા જુદા સાધનો પણ તમે ઉપયોગ કર્યો છે. તો લાકડામાંથી કયા કયા રમતગમતના સાધનો બને છે તે તમારે એની યાદી બનાવવાની છે. જેમ કે બેટ છે, સ્ટિક છે, તો એ યાદી તમારે બનાવવાની છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ ઓછું છે. ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ વગેરેમાં જંગલોનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં છે. ઉત્તર પૂર્વીય વિસ્તારો છે ત્યાં જંગલો 60%થી પણ વધુ માત્રામાં છે. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જંગલોનું પ્રમાણ 11.18% જેટલું વર્ષ 2017-18માં નોંધાયું છે. રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે જોઈએ તો જંગલોનું પ્રમાણ 33% હોવું જોઈએ, તો તેની જગ્યાએ ભારતમાં ફક્ત 23% જેટલા જ જંગલો આવેલા છે. તો આમ જંગલો પણ આપણને ઉપયોગી તો છે, તો પણ એનું સંરક્ષણ કરવું આપણા માટે ખૂબ જરૂરી છે. તો કેવી રીતે સંરક્ષણ કરીશું જોઈએ. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. આમ તો આપણે પર્યાવરણની વાત કરીએ, પરંતુ એ પરિણામ આપણે માનવીને ભોગવવા પડ્યા છે. તો આપણે પર્યાવરણને નુકસાન કરી અને માનવીને નુકસાન કરી રહ્યા છીએ. જેમ કે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. વૃક્ષો ઓછા થઈ ગયા તો તેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. જેમ કે વૃક્ષો છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડે છે, પણ વૃક્ષો જ આપણે કાપી નાખ્યા તો તેનાથી પ્રદૂષણમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. ક્યાંક વરસાદ નહિવત પણ થઈ ગયો છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ જંગલોના વિનાશના કારણે આપણને જોવા મળે છે. ક્યાંક વરસાદ ઓછો હોય છે અથવા તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. વૃક્ષો ન હોવાના કારણે જમીનનું ધોવાણ પણ થતું હોય છે. જંગલની અંદર, વનની અંદર પશુઓ અને પંખીઓ પોતાનું આશ્રય સ્થાન લેતા હોય છે, પણ આપણે જંગલ જ નથી રહેવા દીધા. જંગલો કાપી અને જંગલોનો આપણે આપણા ઉદ્યોગ ધંધા માટે, આપણા રહેઠાણ માટે અથવા તો એ જંગલોમાં આપણે રહેઠાણ બનાવી દીધા છે, જેના કારણે વન્ય પશુઓ પંખીઓ નિરાશ્રિત થઈ ગયા છે. એમનું આશ્રય સ્થાન છીનવાઈ ગયું છે. વિશ્વના તાપમાનમાં ખૂબ એવો વધારો થઈ રહ્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામ્યું છે. બાળ દોસ્તો, આપણે જોઈએ કે કોઈ પર્યટક સ્થળોમાં કુદરતી સૌંદર્ય જોવા માટે લોકો આવતા હોય છે, પરંતુ હવે તો જંગલો જ નથી રહ્યા. વૃક્ષો જ આપણે કાપી દીધા છે, તો તેના કારણે આ પ્રાકૃતિક જે સુંદરતા છે નાશ પામી છે. ભારતીય બંધારણમાં વન, સરોવર, નદીઓ, વન્યજીવો તેને સંરક્ષણ કરવાનું એ આપણી એક ફરજ બની છે. વન અને વન્યજીવો પ્રત્યે કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે અને કોઈ એને નુકસાન કરે તો તેને સજા પણ કરવામાં આવતી હોય છે. વન સંરક્ષણના ઉપાયો, જેમાં પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. પર્યાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે તે લોકોને સમજાવવું જોઈએ.
વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓ કરી પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ લોકોને સમજાવવું જોઈએ. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ, જેથી જંગલોનું પ્રમાણ વધી શકે. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણી શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરી વૃક્ષોનું વધારે ને વધારે વાવેતર કરવું જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપી અને વૃક્ષારોપણ કરાવવું જોઈએ. તે ઉપરાંત આપણે જોઈએ કે ઉજવણીમાં પર્યાવરણને ઉપયોગી થાય તેવા દિવસો ઉજવવામાં આવે છે. જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. બાળ દોસ્તો, હવે સમય થઈ ગયો છે આજના સવાલનો. ચાલો આજે આપણે જોઈએ આજનો સવાલ. સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી? જેનો જવાબ નીચે ડિસ્પ્લે પર આપેલા ટોલ ફ્રી નંબર ઉપર તમારે જણાવવાનો છે. વિકલ્પ એ જંગલ સંસાધન, વિકલ્પ બી જળ સંસાધન, વિકલ્પ સી પ્રાણી સંસાધન, વિકલ્પ ડી રેલવે સંસાધન. જવાબ આપવા ટોલ ફ્રી નંબર છે 6 3 5 7 3 9 9 4 7 0. આ નંબર ડાયલ કરી અને તમે આનો જવાબ આપી શકો છો. બાળ દોસ્તો, હવે આજે આપણે જમીન સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન, વન સંસાધન વગેરેનો અભ્યાસ કર્યો. હવે આવતા એપિસોડમાં આપણે વન્ય જીવ સંસાધન અને તેનો અભ્યાસ કરીશું. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે હોમ લર્નિંગના દરેક એપિસોડના અંતે આપને એક પ્રશ્ન પૂછવામાં આવે છે. સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં તારીખ 20/1/2021ના રોજ પ્રકરણ 12 આપત્તિ અને વ્યવસ્થાપન ભાગ 2માં પૂછાયેલ પ્રશ્ન આ મુજબ હતો, જેનો સાચો જવાબ વિકલ્પ સી છે. પ્રશ્ન ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધા અંતર્ગત કુલ 1520 વિદ્યાર્થીઓના ફોન રિસીવ થયા છે, જેમાંથી કુલ 830 વિદ્યાર્થીઓના જવાબ સાચા છે. તેમાં સાચો જવાબ આપી ટોપ 10માં આવેલ વિદ્યાર્થીઓની યાદી આ મુજબ છે. 1. શુભમ ભીખાભાઈ વિંજોડા, નાની વાવડી પ્રાથમિક શાળા, ધોરાજી, રાજકોટ. 2. શિવાની પ્રવીણભાઈ રાવલિયા, ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા, જૂનાગઢ. 3. પ્રેમ લલિતભાઈ વણકર, હળપોદરા પ્રાથમિક શાળા, હિંમતનગર, સાબરકાંઠા. 4. મહેકબેન મનુભાઈ બારડ, સિંધજ કન્યા શાળા, કોડીનાર, ગીર સોમનાથ. 5. નંદાણીયા રવિના સંજયભાઈ, શ્રી નવા ધાતુરિયા તાલુકા શાળા, કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા. 6. જીલ સંજયભાઈ પટેલ, આદર્શ પ્રાથમિક શાળા, ભુવેલ, ખંભાત, આણંદ. 7. દક્ષાબેન નાગાજણભાઈ વાઘ, જોલાપુર પ્રાથમિક શાળા, રાજુલા, અમરેલી. 8. હેતવી વિનોદભાઈ હેરંભા, કાંકરિયા શાળા નંબર 9, એએમસી, અમદાવાદ. 9. વૈષ્ણવી ભરતભાઈ ખાંટ, સરસ્વતી વિદ્યા મંદિર, હાલોલ, પંચમહાલ. 10. પૂર્વી અરવિંદભાઈ કાલમી, મોરા પ્રાથમિક શાળા, 84, સુરત.